ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007થી 108 ઇમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા શરૂ થયાના 17 વર્ષ થયા છે અને આ સેવા થકી 15.37 લાખ લોકોના જીવ બચ્યા છે. 14 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી આ સેવામાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ ઉપરાંત નાગરિકોની સગવડ માટે પણ સિટીઝન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ થકી નજીકના સ્થળે એમ્બ્યુલન્સ ક્યાં ઉપલબ્ધ છે તેનાથી માંડીને બ્લડ બેંકમાં કયા ટાઈપના બ્લડ ગ્રુપનું કેટલા યુનિટ લોહી ઉપલબ્ધ છે તે અંગેની નાગરિક ઉપયોગી કેટલીક માહિતી આંગળીના ટેરવે મળી રહે છે. 17 વર્ષની ઉપલબ્ધિના ભાગરૂપે વાત કરવામાં આવે તો એક સિટીઝન મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબે કરેલી હતી, જેનું હાલમાં જોઈએ તો 3,52,000 જેટલા ડાઉનલોડ્સ થયા છે અને 30,000થી પણ વધારે કેસમાં એ એપ્લિકેશનનો યુઝ કરી અને જેવી રીતે ઓલા કે ઉબેર કેબને આપણે વિધાઉટ કોલિંગ આપણા લોકેશન પરથી સીધી જ કેબ જોઈને પોતે અસાઇન કરી શકીએ છીએ, એવી જ રીતે 108 સેવાને પણ આપણે કઈ નિયરેસ્ટ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે અને એને સીધું જ એસાઇનમેન્ટ કરી અને પોતાના તરફ આવતી એમ્બ્યુલન્સને જોઈ શકાય. વધુમાં સિટીઝન્સ માટે પણ ઘણી બધી સુવિધાઓ એપ્લિકેશનમાં છે. 17 વર્ષની અંદર હાલ ગુજરાતમાં 1,63,00,000 જેટલા બેનિફિશિયરી 108 ઇમરજન્સી સેવાના છે અને એમાંથી લગભગ 1/3 એટલે કે 55 લાખ જેટલી સગર્ભા માતાઓ છે. એમાંથી નેક્સ્ટ હાઈએસ્ટ જો વાત કરવામાં આવે તો વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા મળીને લગભગ 16% જેટલા એટલે કે 20 થી 22 લાખ જેટલા કેસીસમાં રોડ અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમાના છે.